વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર મનોવિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1 ની અંદર પાઠ 11 ના અંત તરફ જઈ રહ્યા છીએ। એની અંદર આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રોની ચર્ચા કરતા હતા કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો કેટલા છે। તો મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો જોવા જઈએ તો કુલ 2 છે। એક મનોવિજ્ઞાનનું વિકાસશીલ ક્ષેત્ર, વિકસિત ક્ષેત્ર, અને બીજું વિકાસશીલ ક્ષેત્ર। વિકસિત જો વિકસિત ક્ષેત્ર અને વિકાસશીલ ક્ષેત્રમાં ફરક શું? આ બે ક્ષેત્રની અંદર ફરક શું કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો જ્યાં મનોવિજ્ઞાનનો અભ્યાસ થતો હોય એવા ક્ષેત્રો ને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, એક વિકસિત ક્ષેત્ર અને બીજું વિકાસશીલ ક્ષેત્ર। તો વિકસિત ક્ષેત્ર અને વિકાસશીલ ક્ષેત્રની અંદર ફરક શું છે કે વિકસિત ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર કે જ્યાં મનોવિજ્ઞાનનો વિકાસ પહેલેથી થતો આવ્યો હોય, કે જ્યારથી માનવ જીવન અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી મનોવિજ્ઞાનનો વિકાસ થતો આવ્યો હોય એને વિકસિત ક્ષેત્ર કહેવાય, કે જ્યાં લોકો મનોવિજ્ઞાનના જે ક્ષેત્રો છે એમાંથી મદદ લે છે। અને વિકાસશીલ ક્ષેત્રો કે જે હાલના સમયની અંદર ચાલુ થયા છે એવા વિકાસશીલ ક્ષેત્રો। તો આ બંને ક્ષેત્રો વિશેની આપણે ચર્ચા કરવાની છે। ખાસ કરીને યાદ રાખજો કે મનોવિજ્ઞાનની અંદર તમને એવો મોટો પ્રશ્ન પૂછાઈ શકે કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો જણાવી, મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રની અંદર કોઈ પણ બે વિકસિત ક્ષેત્રો વિશે માહિતી આપો અથવા 3 ક્ષેત્રો વિશે આપો, એવો એક લાંબા પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછાઈ શકે। અથવા શોર્ટની અંદર એવું પૂછાય કે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો જણાવો, એકાદ માર્કની અંદર પૂછાય। પછી ધારો કે 2 માર્ક્સની અંદર પૂછવાય તો કે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો જણાવી, કોઈ પણ એક વિકસિત ક્ષેત્ર પૂછ્યું હોય તો ચલો મનોવિજ્ઞાનનું એક વિકસિત ક્ષેત્ર એટલે કે કયા કયા વિકસિત ક્ષેત્રો હોય એના વિશે આપણે ચર્ચા કરી હતી કે મનોવિજ્ઞાનનું એક વિકસિત ક્ષેત્ર પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન। પહેલું ક્ષેત્ર શું છે કે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, કે મનોવિજ્ઞાનની અંદર પ્રયોગો કરવામાં આવે છે અને મનોમાપન કસોટીઓ દ્વારા જે તે વ્યક્તિની અભિયોગ્યતા, અભિરુચિ, વલણ, ટેવ, બુદ્ધિ વગેરેની તપાસ કરવામાં આવે છે। અને આ ક્ષેત્રના નિષ્ણાતો પ્રયોગો દ્વારા કે મનોમાપન કસોટીઓ દ્વારા જે તે વ્યક્તિની સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરે છે વગેરે વિશેની ચર્ચા આપણે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનની અંદર કર્યો હતો। એનો બીજો મુદ્દો હતો કે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન। કે ચિકિત્સા મનોવિજ્ઞાન જે છે આ ક્ષેત્રના જે નિષ્ણાતો છે એ શું કાર્ય કરે છે કે જે લોકો મનોવિકૃતિ પીડાય છે એ મનોવિકૃતિના કારણો શોધવા અને એનું નિદાન કરવું, આ પ્રકારનું કાર્ય ચિકિત્સા મનોવૈજ્ઞાનિકનું છે। પછી જે અસાધારણ મનોવૈજ્ઞાનિક છે કે જે પણ વ્યક્તિ માનસિક રોગથી પીડાય છે ને માનસિક રોગોના કારણો શોધવા અને એને યોગ્ય રીતે ઉપચાર કરવો એટલે કે નિદાન કરવું અને જે તે કારણ જે તે વ્યક્તિને જણાવી એમાંથી એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો, આ અસાધારણ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે કાર્ય કરતા લોકો કાર્ય કરે છે। ત્રીજું હતું કે સલાહ મનોવિજ્ઞાન, કે જે તે માણસ પોતાના વ્યવહારિક જીવનમાં કે શિક્ષણ ક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે જે તે સમસ્યાથી પીડાય છે એમને યોગ્ય સલાહ અને સૂચનો આપવા। ધારો કે જે ચિકિત્સક મનોવૈજ્ઞાનિક
પાસે જાય છે, જે અસાધારણ મનોવૈજ્ઞાનિકો પાસે જાય છે, એમને જે કોઈ પણ કાર્ય જે તે વ્યક્તિને સમસ્યાથી બહાર નીકળવા માટે સોંપ્યું છે, એ કાર્યમાંથી બહાર કઈ રીતે આવવું, એ સલાહ મનોવૈજ્ઞાનિક નિષ્ણાંતોનું કાર્ય છે કે વ્યક્તિને યોગ્ય સલાહ આપવી, યોગ્ય સૂચનો આપવા અને જે તે સમસ્યામાંથી એને બહાર કાઢવા. જો આ પ્રકારના નિષ્ણાંતો કેવી રીતે બને કે ચિકિત્સક મનોવૈજ્ઞાનિક કે અસાધારણ મનોવૈજ્ઞાનિક તમારે બનવું છે, ચાલો તો એની અંદર ધોરણ 12 પછી 3 વર્ષનો જે કોલેજ ગ્રેજ્યુએશનનો કોર્સ આવે સાયકોલોજી વિષય સાથે એ કરી 2 વર્ષ MA અને 1 વર્ષ MPhil કરો એટલે તમે ચિકિત્સક મનોવૈજ્ઞાનિકની ડિગ્રી ધરાવતા થઈ જાઓ છો. અને આપણે જોઈએ કે જે આ ક્ષેત્ર જે છે, કોઈ પણ કંપની કે કોઈ પણ ગવર્નમેન્ટ એ આ પ્રકારના નિષ્ણાતોને પોતાની કંપનીની અંદર કે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓની અંદર રોકે, કારણ કે જે લોકો આ સમસ્યાથી પીડાય છે ને એમાં એ કર્મચારીઓને એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરે. એટલા માટે આ જે નિષ્ણાતો છે એને ત્યાં કામગીરી સારી એવી મળે. પછી સલાહ મનોવૈજ્ઞાનિક બનવું તો કે MA કરી MPhil કરી એકાદ કે 2 વર્ષનો સલાહ મનોવૈજ્ઞાનિકનો કોર્સ આવે અને આ જે છે કે આ કાર્ય તમે કરો છો, આ પ્રકારની ડિગ્રી તમે ધરાવો છો તો તમને સારું એવું કાર્ય મળી શકે છે. સારી એવી હોસ્પિટલોમાં જુઓ કે સારા એવા નાના દવાખાનાઓમાં જુઓ, પણ આજે આ ક્ષેત્રના નિષ્ણાતોને જોબ સર્વ આસાનીથી મળી જાય છે. પછી ત્રીજું કાર્ય કે સામાજિક અને શૈક્ષણિક મનોવૈજ્ઞાન. સામાજિક અને શાળાકીય અને શૈક્ષણિક મનોવૈજ્ઞાન કે આ ક્ષેત્રના નિષ્ણાતો બાળકને કઈ રીતે શિક્ષણ આપવું, કઈ જગ્યાએ શાળાઓ શરૂ કરવી, કેવા પ્રકારનો અભ્યાસક્રમ રાખવો, કેવી પ્રકારે સુધારા વધારા કરવા, શાળાઓનું વાતાવરણ કેવું હોય. આ ક્ષેત્રે કોણ મદદ કરે તો કે સારા એવા સંચાલકો છે, શિક્ષકો છે, સામાજિક કાર્યકર્તાઓ છે, એ દરેક આ ક્ષેત્રની અંદર મદદ કરતા હોય છે. તો અહીંયા કુલ આપણે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રોની અંદર 3 વિકસિત જોયા હતા. કયા 3 ફરીથી યાદ કરી? એક કે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, ત્રીજું શાળા અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે આજે ચોથો એવો પ્રકાર જોઈએ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન એટલે કે માનવ સંસાધન અને વ્યવસ્થાપન. માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. માનવ સંસાધનને શોર્ટની અંદર એવું કહેવાય HRD. એવું પણ એકાદ માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે HRD નું ફૂલ ફોર્મ લખો તો કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. એ માનવ સંસાધન છે અને વ્યવસ્થાપન છે. તો સંગઠનલક્ષી મનોવિજ્ઞાન માનવ સંસાધન અને વ્યવસ્થાપનનું કાર્ય શું છે તો કે જે ઉદ્યોગો ક્ષેત્ર છે, આપણે માની લો કે કંપનીઓ છે, કારખાનાઓ છે, એ ઉદ્યોગ ક્ષેત્રની અંદર કર્મચારીઓની ભરતી કરવી. પછી જ્યારે એની ભરતી થઈ જાય એટલે કે જે કર્મચારીની અંદર કામ કરવાની સારી એવી શક્તિ ન હોય એટલે કે કાર્ય ઓછું કરતા હોય, 8 કલાકની અંદર થાકી જવું કે 12 કલાક પૂરા ના કરવા, 8 કલાક પૂરા ના કરવા, પૂરા 1 સપ્તાહ કાર્ય ના કરો, થોડા સમય રજા કરવી, એમની કાર્યક્ષમતાની અંદર વધારો કરો. મનોવૈજ્ઞાનિક સંતોષ જુસ્સો
જુસ્સો વધારવો, કે આ કર્મચારીની અંદર એમને માનસિક રીતે જુસ્સો વધારવો, જોશ વધારવો અને પોતાના કાર્યને સંતોષ આપવો. થાક, અકસ્માત અને નિવારણ, એ લોકો થાકી ના જાય. ધારો કે થાક્યા હોય તો કંપનીની અંદર કોઈ કારખાનાની અંદર કાર્ય કરતા હોય, 2-3 દિવસ નાઈટ ખેંચી લે કાર્ય કરતા હોય, અચાનક થાકી ગયા હોય તો એમના એ થાકી જાય એટલે કોઈ પણ અકસ્માતનો ભોગ બને, એના મશીનની અંદર હાથ આવી જવો, થાકી જાય, નીંદર આવી જવી તો મશીન બગડી જવું વગેરે પ્રકારના જે અકસ્માતો થતા હોય એના નિવારણનું કાર્ય સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકનું છે. જો સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકનું કાર્ય શું કે જે ઉદ્યોગો ક્ષેત્રો જે છે એની અંદર કર્મચારીઓની ભરતી કરવી, યોગ્ય કર્મચારી એમની કેવી રીતે યોગ્ય કે એમની કાર્યક્ષમતા તપાસવી, પછી જે એમને લોકોને મનોવે કે એની અંદર જે કર્મચારીઓ કાર્ય કરે છે એને મનોવૈજ્ઞાનિક સંતોષ મળે, જોમ વધે, જુસ્સો આવે, એવા કાર્યો કરવા. એનામાં થાક અને અકસ્માતનું જે પ્રમાણ આવી કંપનીઓની અંદર કે આવી ફેક્ટરીઓની અંદર વધી ગયું છે એનું નિવારણ કરવું એ કાર્ય છે. બીજું કાર્ય તો કે કામદારો, વ્યવસ્થાપકો અને ઉદ્યોગપતિ આ ત્રણ વચ્ચેના જે સંબંધો બગડી જાય, એમ જો કે કામદારોને યોગ્ય વેતન ના મળે, એના વ્યવસ્થાપકોને યોગ્ય કામદારોથી સંતોષ ના મળે, ઉદ્યોગપતિઓને સંતોષ ન મળે, એટલે એકાબીજા કર્મચારી અને વ્યવસ્થાપકો અને ઉદ્યોગપતિ વચ્ચે જે મનમેળનું કારણ બને કે બંને વચ્ચે જે સંબંધો બગડે છે એ સંબંધોને સુધારવાનું કાર્ય સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકનું છે. કે ક્યાંક ઉદ્યોગપતિઓને સમજાવે, ક્યાંક પોતાના કર્મચારીઓને સમજાવે, એ કાર્ય છે. જો આગળ આપણે કીધું ને કે કર્મચારીની યોગ્ય પસંદગી કરવી, એક કંપનીની અંદર જે કર્મચારીઓની નિમણૂક કરે અને ત્યારે કાર્યક્ષમતાની તપાસ કરે ત્યારે એમને ખબર પડે કે કયા કર્મચારીને કયું કામ સોંપવા જેવું છે, એ રીતે કામની ફાળવણી કરે, એ અગત્યની બાબત છે. કોઈ કર્મચારીની આવડત ના હોય એ પ્રકારનું કાર્ય સોંપી દેવામાં આવે. ઉદાહરણ કે આપણે કામ કરીએ કે ધારો કે 8 કલાક કાર્ય ના કરી શકતો કર્મચારી અને 12 કલાકનું કાર્ય સોંપવામાં આવે તો થાક કે અકસ્માતનો ભોગ બને. એટલા માટે આ જે ક્ષેત્રના નિષ્ણાતો છે એમનું કાર્ય શું કે કર્મચારીની યોગ્ય પસંદગી કરવી, કે કયા કામની અંદર કયો કર્મચારી શ્રેષ્ઠ છે, એમની યોગ્ય પ્રમાણે કામને ફાળવણી આપવી, આ અગત્યની બાબત છે. તો પછી જે કર્મચારીઓને કામની અંદર નિમણૂક આપે છે એમના ઘટકો તપાસવા, વ્યક્તિગત ઘટકો, એમના વર્ણનો, ટેવો, અભિયોગ્યતા, અભિરુચિ, ગમા અણગમા, આ બાબતો કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, આપણને કોઈ વ્યક્તિગત સમસ્યા હોય, આપણને એકાબીજા પ્રત્યે કોઈ વલણ હોય કે કોઈ પણ પ્રકારની ટેવ હોય, ટેવ મીન્સ એટલે કે કોઈ પણ ખરાબ ટેવ, આપણી અંદરની કેવી અભિયોગ્યતા, આપણને કઈ વસ્તુમાં અભિરુચિ છે, કોની પ્રત્યે ગમો અને અણગમો છે, આ આપણા કામની અંદર અસર કરે છે. તો આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય એ છે કે એ જે કર્મચારીની નિમણૂક કરે છે એની આસપાસનું વાતાવરણ કેવું છે, કેવા કુટુંબમાંથી આવે છે, અને કઈ બાબતોની ટેવો છે, એને કઈ બાબતોમાં રસ છે, એનામાં કઈ શક્તિ છુપાયેલી છે, કોના પ્રત્યે એને ગમો અણગમો છે, આ બધું તપાસવાનું કામ છે. બીજું યોગ્ય કે આટલું સારી રીતે થઈ જાય પછી સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગ ક્ષેત્ર શું કાર્ય કરે છે કે જે તે કંપની
કેવા સ્થળે રાખવી, એનું માનસિક વાતાવરણ કેવું છે એ ખાસ તપાસવાનું છે. આપણે આગળ કીધું ને કે ક્ષમતા પ્રમાણે જ કાર્ય લેવું, કે જે વ્યક્તિની અંદર જેવી ક્ષમતા છે, ધારો કે કોઈ પણ વ્યક્તિની અંદર 8 કલાક કાર્ય કરવાની ક્ષમતા છે તો એને 8 કલાકનું કાર્ય શું, જેને 12 કલાકનું કામ કરવાની શક્તિ છે તો એને 12 કલાકનું કાર્ય શું. પછી એમની કલ્યાણ યોજના, કે જેથી કર્મચારી કેવી રીતે ખુશ રહે છે એ પ્રમાણેની યોજનાઓ બનાવે. યોગ્ય વેતન આપવું, એકબીજાના કૌટુંબિક વાતાવરણની તપાસ કરવી, પછી સામાજિક સાંસ્કૃતિક રમતગમતનું આયોજન કરવું. ધારો કે અમુક કર્મચારીઓ સારી રીતે ભાગ ન લઈ શકતા હોય તો એવું બને કે સારા એવા ઔદ્યોગિક ક્ષેત્રની અંદર સામાજિક સાંસ્કૃતિક રમતગમતનું આયોજન કરવું, કે જેથી જે કર્મચારીઓ નથી ભાગ લઈ શકતા એવા કર્મચારીઓ ભાગ લઈ શકે. અને આ આયોજન દ્વારા જે તે કર્મચારીની યોગ્યતા તપાસી શકાય છે. જો માનવ સંસાધન વિકાસ આપણે વાત કરી ને, આ તો સંગઠન લક્ષી, પછી માનવ સંસાધન વિકાસ જે છે HRD, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એ ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાતો ભરતી અને તાલીમ વગેરે બાબતમાં ખાસ કાર્ય કરે, કે જે કર્મચારીની નિમણૂક કરે છે એ કર્મચારીને યોગ્ય તાલીમ આપવી, એને એવું વાતાવરણ ઊભું કરવું. આ બાબત જો આપણે માની લો કે તમારે સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિક ક્ષેત્રની અંદર કાર્ય કરવું છે તો આ વિષયની અંદર જે તે લોકો સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરે છે એમનું ઉજ્જવળ કારકિર્દી બને. આપણને ખબર કે આજનો જમાનો ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ છે. આજે અવનવી કંપનીઓની સ્થાપનાઓ થઈ, આવા કંપનીઓની અંદર ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય, દરેક કર્મચારી કઈ સમસ્યાથી પીડાતા હોય. તો આજે સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિક એક આવી કંપનીની અંદર નિમણૂક યોગ્ય થાય છે, અને જે પણ વ્યક્તિની નિમણૂક થાય એને કંપની જે છે સારી એવી કાર અને બંગલો આપે અને ત્યાં સુધી સારું એવું વેતન આપે. એટલે કે આ વિષયની અંદર અભ્યાસ કરી તમે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો. તો મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રની અંદર આપણે જે ચોથો પ્રકાર જોયો કે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન નું ક્ષેત્ર શું છે, કયા ક્ષેત્રમાં કામ કરે છે, તો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કાર્ય કરો, સારી એવી વ્યવસ્થાપન, કે યોગ્ય કંપની કઈ જગ્યાએ સ્થાપિત, કયું સ્તર રાખવું, કેવું વાતાવરણ ઊભું કરવું, કર્મચારીઓને કામ કરતા કેવી રીતે કરવા, કેવા કર્મચારીની પસંદગી કરવી, એની અંદર કઈ કાર્યક્ષમતાઓ છુપાયેલી છે, એનામાં કઈ ટેવો છે, કઈ અભિયોગ્યતા છે, શેના પ્રત્યે અભિરુચિ છે, કોના પ્રત્યે ગમો અણગમો છે. આ દરેક ક્ષેત્રની અંદર તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપી કર્મચારીને કામ કરતો કરવું એ જ આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન અને વ્યવસ્થાપનનું કાર્ય છે. અને આ ક્ષેત્રે જો તમારે સારી એવી કારકિર્દી બનાવવી હોય તો 3 વર્ષ કોલેજ ગ્રેજ્યુએશન કરી આ વિષયની અંદર ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. પછી એનો 5મો જે ટોપિક છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. જો સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તન, આપણું જે છે માનવ વર્તન છે કે એક માનવીનું વર્તન સારું કે નરસું કેવી રીતે થાય, તો કે સામાજિક પરિસ્થિતિ, આપણી સાથે કેવી સામાજિક પરિસ્થિતિ છે, કેવા કુટુંબમાંથી આવે છે, કેવા સમાજમાંથી આવે, એનાથી આપણા માનવ વર્તનનો ઉદ્ભવ થાય છે, માનવીનું વર્તન. હવે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય શું છે
કે સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા માનવીના વર્તનને સમજવું. જો એક માનવીને માનવી કેવી રીતે બનાવી શકાય, દાખલા કે આપણે એક માણસને માનવી બનાવવો હોય તો એને સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા, સામાજિકકરણની દરેક પ્રક્રિયાની અંદર એને કામ કરતો કરવું. સમાજના જૂથો છે કે સામાજિક પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિની અંદર રસ દાખવાય એને માનવી બનાવી શકાય. જો આ પ્રક્રિયા સમજવી, કુટુંબ છે, જૂથ છે, ટોળું છે, લોકમત છે, પૂર્વગ્રહ, મનોવલણ, ફેશન, પ્રચાર જેવી બાબતોનો માનવ વર્તનનો અભ્યાસ કરે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન શું કરે કે વ્યક્તિ કયા કુટુંબમાંથી આવ્યો છે, એનું જૂથ કેવું છે, એનું ટોળું કેવું છે, એના પ્રત્યે લોકોનો મત કેવો છે, એકાબીજા પ્રત્યે પૂર્વગ્રહ કેવો છે, એના મનોવલણો કેવા છે, એની ફેશન કેવી છે, પ્રચાર કરવાની એની ટેવ કેવી છે, આવી બાબતોનો અભ્યાસ સમાજલક્ષી મનોવિજ્ઞાની કરે છે. કે એક માણસ જ્યારે એમની પાસે આવે તો એને જે સમસ્યાઓ છે એ સમસ્યાની તપાસણી પહેલા આ પ્રક્રિયાના નિષ્ણાતો જે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન, એનું કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહ, મનોવલણ, ફેશન, પ્રચાર દરેક બાબતની તપાસ કરે છે અને પછી યોગ્ય કામગીરી કરે છે. જો આ પ્રકારના જે નિષ્ણાતો છે કે એક વ્યક્તિત્વ ઉપર કે માણસના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો અને વાતાવરણ, સમાજ, સંસ્કૃતિ, વારસો અને વાતાવરણ એ ઘટકો કેવા અસર કરે છે એની તપાસણી કરે. પણ સમાજલક્ષી મનોવૈજ્ઞાનિક ના જે નિષ્ણાતો છે એમની પાસે જે વ્યક્તિ જાય છે એ વ્યક્તિત્વ પર કે એની પર્સનાલિટી પર, એક સમાજ જે છે, એક સંસ્કૃતિ જે છે, એક વારસો કે એનું આજુબાજુ વાતાવરણ એ કેવી રીતે અસર કરે છે એના મન ઉપર, એની તપાસણી કરવાનું કાર્ય કરે છે. પછી બીજું કે આ પ્રક્રિયાના જે નિષ્ણાતો છે એમની સેવાઓ કઈ કઈ જગ્યાએ હોય છે, કે એમની સેવાઓ શું છે, તો કે જ્યારે એક માનવીની અંદર પૂર્વગ્રહનું પ્રમાણ વધી જાય છે, એક વ્યક્તિને બીજા વ્યક્તિ પ્રત્યે જ્યારે પૂર્વગ્રહ વધી જાય છે તો આના નિષ્ણાતો શું કરે છે કે એનો પૂર્વગ્રહ ઘટાડવાનું કાર્ય કરે છે. બીજું કે એને એકાબીજા લોકોના સંપર્કમાં લાવવાનું કાર્ય કરે. માણસ ક્યારે કોઈના વિશે ખરાબ વિચારતો હોય કે જ્યારે નવરો બેઠો હોય, એકલો બેઠો હોય ત્યારે. એટલે આ નિષ્ણાતોનું કાર્ય શું છે કે એકાબીજાના લોકોના સંપર્કમાં લાવો, કે લોકોનો એના પ્રત્યે જે વલણ છે એને વલણ બદલાવો. આપણે જ્યારે આપણા સમાજની અંદર કોઈ વ્યક્તિ વિશે પૂછવા જઈએ ત્યારે લોકોનો મત એનો જે છે એ મત બદલાવાનો. જ્યારે ખરાબ મત છે ત્યારે ખરાબ મત ને આવા લોકો, આના નિષ્ણાતો જે છે યોગ્ય કામગીરી સોંપી સારી એવી સામાજિકકરણની પ્રક્રિયા કરે એ બદલાવવાનો પ્રયાસ કરે છે. પ્રચારની રીતો નક્કી કરવી, કેવી રીતે પ્રચાર કરવો કે જેનો એનો લોકમત બદલાવી શકાય, લોકો પ્રત્યે એનો અભિપ્રાય બદલાવી શકાય. અને ફેશન અને રાજકારણ, ફેશન ક્ષેત્રે અને રાજકારણ ક્ષેત્રે પણ આ લોકોની સેવાઓ હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનના જે નિષ્ણાતો જે છે એની સેવાઓ કઈ કઈ જગ્યાએ હોય છે કે એક તો કે જે તે વ્યક્તિની અંદર જે પૂર્વગ્રહનું પ્રમાણ વધી ગયું છે એ પૂર્વગ્રહનું પ્રમાણ ઘટાડવું, એના પ્રત્યે લોકોનો જે લોકમત છે એ લોકમત સારો બનાવો અને ખરાબ લોકમત છે લોકમત બદલાવો. પ્રચારની રીતો નક્કી કરવી,
કારણ કે આપણા ટીવીની અંદર વારંવાર જોઈએ કે એક જ પ્રકારની એડ આવતી હોય, તો એક જ પ્રકારની એડ વારંવાર આવે તો આપણે શું કરીએ એ ચેનલ બદલીને કે આ એડ તો જોઈએ, પણ એ જ એડની અંદર કોઈ પણ નવા પ્રકારનો સુધારા વધારા લાવે એને રજૂ કરવી. ફેશન છે અને રાજકારણ છે પણ આ પ્રકારના નિષ્ણાતો કાર્ય કરે. સામાજિક પક્ષો, સરકારો, ઉદ્યોગો દ્વારા આની સેવા લેવામાં આવે છે. આ પ્રકારના જે નિષ્ણાતો છે કે તમે આ પ્રકારના નિષ્ણાતો બની ગયા તો કે જે રાજકીય પક્ષો જે છે એ આવો સમાજલક્ષી ક્ષેત્ર જે કારકિર્દી બનાવી છે એ લોકોની મદદ લે રાજકીય પક્ષ પર. શા માટે? કે રાજકીય પક્ષનું એક કાર્ય શું છે? સારો એવો પ્રચાર કરવો. તો પ્રચારની રીતો આ પ્રકારના નિષ્ણાતો જે છે નક્કી કરે. સરકાર કે લોકોનું વલણ કેવી રીતે બદલવું, ઉદ્યોગ ગૃહો કે જે તે કર્મચારીની જે પૂર્વગ્રહો વધી ગયા એને કેવી રીતે ઘટાડવા, એ દરેક વ્યક્તિ આ પ્રકારના નિષ્ણાતોની સેવાઓ લે છે. જો યુદ્ધ, ચૂંટણી કે સામાજિક પરિસ્થિતિ, જ્યારે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, ચૂંટણી હોય કે સામાજિક પરિસ્થિતિનો ઉદ્ભવ થયો હોય ત્યારે આ ક્ષેત્રના નિષ્ણાતોની કામગીરી યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે છે. બીજી વાત કરીએ કે કોણ કોણ આમની સેવાઓ લે છે તો કે આજના અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ ની પ્રતિભા કેવી રીતે વધારવી એ આ પ્રકારના નિષ્ણાતો કાર્ય કરે છે. જો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તનની તાલીમ આપે છે. બીજું વાત કરીએ કે વ્યક્તિત્વ, તો જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ કેવી રીતે વધારી શકાય, તો કે એનો યોગ્ય વિકાસ કેવી રીતે કરવો અને એ વિકાસ કરવા માટેના પરિબળો કેવા છે, એની અંદર પરિવર્તન કેવી રીતે લાવવું, એની જે તે વ્યક્તિને તાલીમ આપવી એ આ ક્ષેત્રના નિષ્ણાતો કાર્ય કરે છે. છઠ્ઠો પ્રકાર છે જીવનપાલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. એ આવતા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું.